અરે પણ જુઓ, મારી વાત સાંભળો. એ છોકરો નવો છે, એને કંઈ ખ્યાલ નથી કે શું કરવાનું છે શું નહીં. જાણું છું હું. અરે પૈસા આપી દઈશ ને તમને, હું ક્યાં ના પાડું છું. ભૂલ મારી છે, હું ભૂલ. એક મિનિટ ખમને. ના ના, તમને નહીં. અરે અહીંયા મારી ઘરે વાત કરું છું હું. અરે સમજણ નથી પડતી મીરા, આ ફોનમાં વાત ચાલુ છે. તો પણ ફોન મૂકી દે ને. હા શું? આપણે પેલા વાત કરી અરે કઈ સમજણ પડે છે કે નહીં? અરે જરૂરી કોલ હતો, ક્લાયન્ટને કન્વિન્સ કરી રહ્યો હતો ને તું છે કે ફોન કાપી નાખ્યો. શું જવાબ આપીશ હું એને? પણ ભાઈ મારી વાત તો સાંભળ. શું સાંભળું તારી વાત? હા અરે કઈ ખબર નથી પડતી તને? મેં તને ઈશારો કર્યો હતો કે થોડી વાર ખમ, હું પછી વાત કરું છું તારી સાથે. પણ નહીં, ના જાણે એવું શું જરૂરી કામ હશે તે ફોન પણ કાપી નાખ્યો. શું કામ છે હવે બોલ? મને નહોતી ખબર ને કે તું આટલો ગુસ્સો કરીશ. અને પહેલા તો ક્યારે આવું નહોતો કરતો. ગમે ત્યારે પાસે આવીએ ને તો ગમે એટલો જરૂરી કોલ હોય તો પણ મૂકી દેતો હતો. અને અત્યારે આટલી બધી રાડો શું કામ નાખે છે મારા પર? હવે તું પાસે નથી ને, તારા સાસરીએ જતી રહી છે ને, તો પછી આ બધા વહીવટ કરવાની તારે કોઈ જરૂર નથી. એટલે સાસરે ગઈ એટલે મારો કોઈ હક નથી આ ઘરમાં તારા પર? તું શું કહેવા માંગે છે દેવાંગ? કોણે કહ્યું તને કે મારો હક નથી, તારો હક નથી? આ બધી વાતો છે ને તારા મનમાંથી ન લાવ બધી બારી. જે હોય તે કામ શું હતું એ બોલ ને. હવે ફરવા જવા માટે પૂછતી હતી. હા તો જાને ફરવા જઈ આવ. જા, તારા માટે ફરવા જવાનું આટલું બધું જરૂરી હતું કે આમ કરતી હતી તેમ કરતી હતી? એકલું નહોતું જવાનું, ફેમિલીમાં જવાનું હતું. અને એ પણ તે જ કહ્યું હતું ને સવારે કે આપણે લોકો ફેમિલીમાં બહાર જઈશું એમ. શું ફરક પડે છે 5 મિનિટ આમ કે તેમ થાય તો? પણ મને ફરક પડ્યો ને, મારા હાથમાંથી તો ધંધો ગયો ને. હવે એવું કઈ જરૂરી નથી. તારી બિઝનેસ કરવાની ટ્રીક સારી હશે ને તો લોકો તને આમ પણ કામ આપશે જ. બાકી જો તારામાં કંઈ નહીં હોય ને તો બિઝનેસ નહીં મળે. આવી રીતે ચાલુ વાતમાં ફોન કાપી નાખીએ તો કોણ બીજી વાર ઉપાડે? આ કોઈ મારા સગા સંબંધીઓ નથી કે બધા મારી ઉપર દયા ખાઈને મને ધંધો આપી જાય. મને ખબર નહોતી ને કે તું બિઝનેસની વાત કરે છે. મને લાગ્યું કોઈ સાથે વાત કરતો હશે એમને. કોઈ સાથે વાત કરતો હશે એમને? છોડ ને આ બધું. આ તું એમ પણ કહેવા માંગતી હોઈશ ને કે નાના હતા ત્યારે મસ્તી મજાક કરતા હતા, એ મસ્તી મજાક યાદ આવી અને તું એ જ કરવા આવી હતી. હા, સમય છે આ. સમય જોઈને પરિસ્થિતિ પ્રમાણે વર્તન કરવાનું હોય. આંધા જેવી થઈ પણ સમજતી નથી. શું બોલે છે તું? આ તો શું બોલું? કે ને તું બોલ ને, શું બોલું? સોરી દેવાંગ, હવે વધારે બોલવાની કોઈ જરૂર નથી. અને ન ગમતું હોય ને તો હવે નહીં બોલાવું તને. તેલ લેવા ગયું તારું સોરી. તારા સોરી થી મારો ધંધો નથી પાછો આવવાનો. આવી ગઈ તે. મને ખબર નહોતી કે બેન કરતા બિઝનેસ વધારે જરૂરી હશે. જા હવે, બોલાવીશ નહીં તને. હા તો મારી ઘરે તું કઈ રોટલા નાખવા નથી આવવાની. આ રોટલા છે ને, આ ધંધો હશે ને તો જ આવશે, બાકી નથી આવવાના. એમ કરતા બિઝનેસ જરૂરી છે. સમય ઉપર બધા વ્યક્તિઓની પરખ થતી હોય અને જેવો સમય હોય ને એ પ્રમાણે જીવન જીવવું પડે. આવી ગઈ છે તો પાર્ટીને કન્વિન્સ તો કરવી પડશે ને મારે. હાલો, પાર્ટીને કન્વિન્સ કરી શકે પણ પોતાની સગી બેનને નહીં. જ્યારથી ભાભી આ ઘરમાં આવ્યા ને ત્યારથી જ આવો થઈ ગયો છે. નહીં તો કરોડોની વાત સાઈડમાં મૂકીને મને જવાબ આપતો હતો. અરે તું આવી પણ ગઈ? તું તો પિયર ગઈ હતી અને કહેતી હતી ને કે રોકાવાની છે. હું જલ્દી આવી ગઈ? કેમ ના ગમ્યું ઘરે આવી તો પાછી જતી રહું? અરે આટલી ગુસ્સામાં કેમ છે? અને મેં તો ખાલી પૂછ્યું કે તું રોકાવાની હતી, જલ્દી કેમ આવી ગઈ? એમાં તો આટલો બધો ગુસ્સો કેમ કરે છે? કારણ કે ઓલરેડી ગુસ્સામાં જ આવી છું ત્યાંથી. અને હવે તમે ગુસ્સો ન દેવડાવો ને તો વધારે સારું. પણ શું થયું જરાક વાત તો કર. મેં તો એવું કંઈ કહ્યું પણ નથી છતાં પણ ગુસ્સે થાય છે. લાગે છે કંઈક તો બન્યું છે ત્યાં. શું થયું? આ દેવાંગ છે ને એકદમ ચેન્જ થઈ ગયો છે. આજે નાની આમથી વાતમાં મને કેટલું સંભળાવ્યું, મારા પર ગુસ્સો કર્યો, ઝઘડો કર્યો મારી સાથે. એ વાતનું મને બહુ દુઃખ લાગ્યું છે આજે. આમ જો એમાં એવું છે કે આ તો શું છે કે આપણે ડબલ રિલેશન છે. એ તારો ભાઈ છે ને મારે બનેવી થાય છે એટલે હું કંઈ બોલતો નહોતો. પણ આ દેવાંગનો સ્વભાવ છે ને મને પહેલેથી જેવો લાગે છે. એને છે ને માણસની તો કદર જ નથી. પૈસા પૈસા ને પૈસા. જ્યારે હોય ત્યારે મને પણ ટોન્ટ મારતો હોય છે કારણ કે એની પાસે પૈસા વધારે છે ને આપણે મિડલ ક્લાસ છીએ. એટલે ક્યારેક કહેતો હોય કે
રોનક કુમાર, આ તમને પૈસા કમાતા આવડતું જ નથી. મારી પાસેથી કંઈક શીખો. મને આવી આવી સલાહ આપતો હોય છે. હું એના કરતાં મોટો છું તો પણ મને સલાહ આપે છે. હા તો આ સલાહ અને ઝઘડાને શું લેવા દેવા છે? મેઇન તકલીફ તમે મને પૂછ્યું કે શું છે, આ પ્રોબ્લેમ ક્યાંથી ચાલુ થઈ છે? ના, એ તો પૂછવાનું જ રહી ગયું. શું થયું હતું? તમારી બેન. આ તમારી બેન જ્યારથી એ ઘરમાં ગઈ છે ને ત્યારથી મારા ભાઈનું વર્તન બદલી ગયું છે. બાકી દેવાંગ આવો ક્યારે હતો જ નહીં. જો આ વાતથી છે ને હું સહેમત નથી. કારણ કે દામિનીના ગયા પછી ને દેવાંગનો સ્વભાવ છે ને એવો જ છે. મેં તને કહ્યું ને કે દેવાંગને છે ને થોડુંક અભિમાન આવી ગયું હોય ને એવું લાગે છે. કારણ કે દામિનીના ગયા પછી તો એ લોકોના ઘરમાં વધારે સારું થયું છે. એનો બિઝનેસ વધારે ગ્રો થયો છે અને દેવાંગને છે ને એનો પાવર આવી ગયો છે. અચ્છા, પાકી વાત છે તમારી? તમારી બેનનો કોઈ હાથ નથી ને આમાં? જો મને તો એવું નથી લાગતું, છતાં પણ તને એવું કેમ લાગે છે? ખબર નહીં, દેવાંગનું વર્તન બહુ અલગ છે. દેવાંગ જે પહેલા હતો ને એ રહ્યો જ નથી. ખબર નહીં, આ બિઝનેસ, પૈસા, પ્રોપર્ટી પોતાનામાં જ પડ્યો હોય છે. અને આજે તો મને કેવું સંભળાવ્યું ખબર છે કે મારા ઘરના રોટલા તું નથી આપતી. સગી બેનને આવું કોણ કહી શકે રોનક? દેવાંગે આવું કહ્યું તને? તું કહેતી હોય તો હું એને ફોન કરીને હમણાં જ વાત કરું એની સાથે કે મારી પત્ની સાથે આવી રીતે વાત કરવાની હિંમત કઈ રીતે થઈ? ના, ઓબ્વિયસ એવી વાત છે ને, એની પાસે પ્રોપર્ટી છે, રૂપિયા છે, તો એ પાવર કરવાનો જ છે. આપણી પાસે કંઈ નથી એટલે આપણે ચૂપચાપ બેઠા છીએ. આપણી પાસે પણ છે જ. આ તો તને ખબર નહીં હોય પણ તારી પાસે પણ બહુ બધી પ્રોપર્ટી છે. કઈ પ્રોપર્ટી? આ દેવાંગ જે પ્રોપર્ટી પર પાવર કરે છે એ કઈ એને જાતે કમાયેલી તો બધી નથી ને? ખબર છે મને કે પપ્પાએ બધું ભેગું કર્યું છે, પણ પપ્પાના ગયા પછી તો દેવાંગનું જ કહેવાય ને. કોણે કહ્યું? કોણે કહ્યું કે એ બધું દેવાંગનું કહેવાય? લાગે છે તું છે ને બહુ ભોળી છે. એટલા માટે જ છે ને આ લોકો તને છે ને હેરાન કરે છે. કારણ કે તને કદાચ ખબર નહીં હોય પણ કાયદેસર રીતે એ બધી પ્રોપર્ટીમાં તું બરાબરની હિસ્સેદાર છે. શું? આ તો આપણી સારત છે કે આપણે અત્યાર સુધી માંગ્યા નહીં. પણ એ જ પ્રોપર્ટી પર જો એ લોકો પાવર કરતા હોય, જો દેવાંગને એમ લાગતું હોય કે એ બહુ મોટો માણસ થઈ ગયો છે, બનેવીને કંઈ પણ કહી શકે, બેનનું અપમાન કરી શકે, તો હું તો કહું છું કે તું એને બતાવી દે, એની ઓકાત બતાવો ને તું કહી દે કે તું પણ એ પ્રોપર્ટીની અડધી માલિક છે. જો રોનક, મારું મન નથી માનતું. ભાઈ છે મારો અને ગુસ્સામાં બોલી ગયો તો શું થઈ ગયું? હવે હું પણ આવું કરીશ તો અમારા બંનેમાં ફરક શું રહેવાનો? ના ના મીરા, હું એ જ કહેવા માંગુ છું કે તું ભોળી છે. જો આવી રીતના ભોળા બનીને સારા બનીને રહેશું ને તો લોકો કાયમી આપણને હળધૂત કરશે, આપણું અપમાન કરશે. એટલે છે ને તું એક વખત એને બતાવી દે. હા, એક વાત છે, જો બધું પતી જાય ને પછી દેવાંગ માફી માંગી લઈને તો આપણે એને પ્રોપર્ટી પાછી આપી દેશું. આપણે એ લોકોની પ્રોપર્ટી જોઈએ છે એવું નથી, પણ એક વખત એને બતાવવું તો જોઈએ ને કે આ પ્રોપર્ટી એના એકલાની નથી, જેનો એને એટલો પાવર છે. આમ જોવા જઈએ ને તો વાત તો સાચી છે તમારી. એકવાર બતાવવું તો પડશે જ કે રોટલા કોના ભાગના કોણ ખાય છે. પણ સાચું કહું ને તો તમારી બેને ક્યાંય ઓછી નથી, બંને સરખા છે. હશે, હું કહું છું કે મારી બહેન પણ થોડી એવી છે, પણ આ છે ને ત્યાં જઈને દેવાંગની સંગતમાં રહીને આવું થયું છે. આ દેવાંગને પૈસાનો પાવર છે ને એના લીધે દામિની થોડી કૂદતી હશે. હું ના નથી પાડતો, એને પણ થોડું પાવર આવી ગયો હશે, પણ મેઇન કારણ છે ને આ તારો ભાઈ અને આ પ્રોપર્ટી છે. એટલે જો પ્રોપર્ટી જ નહીં રહે તો તારા ભાઈનો આ ઘમંડ પણ નહીં રહે. એક વખત તો એને બતાવીએ ને કે બહેનનું અપમાન કરવાનું પરિણામ શું આવી શકે. ઠીક છે, હવે આવું જ કંઈક કરવું પડશે મારે. ચિંતા ન કરો ને, હવે હું બતાવીશ ને કે પ્રોપર્ટીમાં મારો કેટલો ભાગ છે. અને હું બતાવીશ કે મારી પત્નીનું અપમાન કરવાનું શું પરિણામ આવે છે. બેટા દામિની, ચા થઈ ગઈ હોય તો આપજે ને. આજ મોડું થઈ ગયું, ચા નહીં. કેમ બેટા આજ મોડું થઈ ગયું? કામમાં હતી? હા દેવાંગ, જો આ રાત્રે એમના ઓફિસનું કામ કરતા હતા, એમાં મોડું થઈ ગયું. તમને ખબર છે, હા રોજ એ રાત્રે તો 2 તો વાગી જ જાય એમના કામમાં ને કામમાં. મીરા, આવ બેટા, આવ બેટા ચા લઈશ થોડીક? ના, પીવો તમે. આ સારા સમયે આવ્યા છો, થેપલા પણ બનાવ્યા છે, લેતી આવું તમારા માટે. બેસો, હું વાત કરવા માટે આવી છું. હા તો પછી શાંતિથી વાત કરીશું ને. અત્યારે નાસ્તાના સમયે આવ્યા છો તો બેસો ને. કહ્યું ને કે મારે વાત કરવી છે જરૂરી.
એલી પણ તું આવી છે તો શાંતિથી વાત તો કર. આ દામિની નથી ઉકળતી ને તું કાં આટલી બધી ઉકળસ? શું થયું? કઈ વાંધો નહીં. આ ખબર છે ને બેનપણો સ્વભાવ જ આવો છે. એમને જે વાત કરી હોય ને પહેલા એ જ્યાં સુધી ન થાય ને ત્યાં સુધી શાંતિ ના રહે એમને. બોલો. બા, આ ઘરમાં મારો કેટલો હક છે? આવો સવાલ? તું ને તારો ભાઈ બે જ જણા તો છો, તો સરખે સરખો જ હક હોય ને. તેમાં પૂછવાનું શું હોય? એટલે 50-50%? ના, 100%. આ તમારું જ ઘર છે ને, તમારા ભાઈનો જેટલો અધિકાર છે આ ઘર ઉપર એટલો જ તમારો છે. અને તું આ ટકામાં વાત કરતી ક્યારથી થઈ ગઈ? શીખું છું. લોકોની સાથે રહીને આ બધું શીખવું પડે છે મારે. બાય ધ વે, દેવાંગને મળવા આવી હતી. વકીલ પાસે જવું છે મારે. ફ્રી હોય ને તો બંને સાથે જઈ આવીએ. વકીલ પાસે? કેમ, શું થયું? હું મારો ભાગ માંગવા આવી છું. આ ઘરમાં, જમીનમાં, ઘરેણામાં, બધી જ જગ્યાએ જે મારો ભાગ છે ને એ લેવા માટે આવી છું. તો પણ મજાક કરે છે. હા, સે જઈને હું સિરિયસ છું ભાભી. બા, તમે અચાનક આવીને કેમ આવી રીતે વાત કરો છો? કારણ કે તમારો ભાઈડો છે ને કાલે મારી સાથે ઝઘડો કરીને બેઠો છે એટલા માટે. એ બોલવામાં જરાક તો લગામ રાખ. એનો ભાઈડો તારો ભાઈ થયો નથી. મારો કોઈ ભાઈ નથી. હવે કાલે એણે જે શબ્દો બોલ્યા છે ને એ પછી મેં માંડી વાળ્યું છે કે મારો કોઈ ભાઈ હોય કે મારો કોઈ પરિવાર હોય. શું થયું છે? માંડીને વાત કરશો. એણે મને કાલે ચોખ્ખી ભાષામાં કીધું કે આ ઘરમાં મારો કોઈ હક નથી. આ ઘરના રોટલા, આ ઘરની વસ્તુઓ, આ ઘરની બધી જવાબદારી ફક્ત એ જ નિભાવે છે. એમણે કીધું અને તમે માની લીધું. હા, માની લીધું. બેનબા, જરાક તો શરમ કરો. તમને શરમ નથી આવતી? આવી રીતે ભાગ માંગવા આવો છો. તમે જે સમજો એ ભાભી, પણ હું તો ભાગ માંગવા આવી છું અને માંગીને મારો હક લઈને જ જઈશ. મીરા, એ બહારથી કઈ ગુસ્સો લઈને આવ્યો હશે ને એ ગુસ્સો એને તારા પર ઉતાર્યો. આ તો તું તો એની બેન છે ને, ઘણીવાર તો એ ગુસ્સામાં આવે ને તો મને ગમે એમ બોલી નાખે છે. તો એનું કઈ મનમાં થોડું લેવાય? એના શબ્દોમાં ગુસ્સો હોય, દિલમાં ન હોય. તમે માં છો, હું માં નથી. હું પ્રેક્ટિકલી ચાલવાવાળી વ્યક્તિ છું. કાલેના શબ્દો સાંભળ્યા ને પછી મને ખબર પડી ગઈ છે કે જ્યાં સુધી લોકોને આપણે એની ઓકાત ન બતાવીએ ને ત્યાં સુધી ખબર નથી પડતી. તમે મારી સામે શું કામ જોવો છો? મેં શું કહ્યું છે તમને? તમે જ બધું કર્યું છે. નહીં તો મારો ભાઈ આવો હતો જ નહીં. જ્યારથી લગ્ન કરીને તમે આવ્યા ને પછી ચેન્જ થયો છે. અરે શું પછી ચેન્જ થયો છે? અરે તમારા ભાઈનો સ્વભાવ એવો થઈ ગયો છે હમણાંથી. એમને છે ને ઓફિસનું લોડ વધી ગયું છે એટલે ગમે એના ઉપર ગમે ત્યારે ગુસ્સો કરે છે. એમાં તમે મને શું કામ કહો છો? તમે જે સમજો એ ભાભી, પણ હકીકત તો આ જ છે કે તમે આવ્યા પછી એ ચેન્જ થઈ ગયો છે અને એનું પરિણામ હવે તમારે ભોગવવું પડશે. તો ઠીક છે ને, તમારા ભાઈ સાથે વાત કરી લો. તમારો ભાઈ શું કહે છે ને જોઈ જાઓ. મને તો ખબર જ છે કે તમે જે ભાગની વાત કરો છો ને એ તદ્દન ખોટી છે. એવું કંઈ થવાનું જ નથી. વાત તમે કરી લેજો, કારણ કે ચિંતા હવે તમારે લોકોએ કરવાની છે. હું તો લીગલ કાર્યવાહી કરીશ એટલે જીતી જ જવાની છું કેસ. દામિની, ભાગથી જો એને સંતોષ થતો હોય ને, એ બેવ ભાઈ બહેનના ઝઘડા મટતા હોય ને તો આપી દેવો છે. આજે આપો છે ને પછી આપો છે ને, તો એકવાર ભાગ આપી દો ને, પછી આ ઝઘડામાંથી તો મુક્તિ મળી જાય. ભાઈ બહેનનો સંબંધ છે એ જેવી રીતે છે ને એમ એને રહેવા દો. પ્લાસ્ટિકિયા સંબંધ કરવાની જરૂર નથી. અચ્છા, તો તમે પણ મને પૈસા આપી દો, મારો પ્રોપર્ટીનો ભાગ આપી દો એટલે પ્લાસ્ટિકિયા સંબંધો નહીં રહે. તમને એવું લાગે છે કે પ્રોપર્ટી તમને મળી જશે પછી બધું બરાબર થઈ જશે? તમારો વહેમ છે. આ સંબંધોમાં દરાર પડી જશે. જે પડી જાય, સંબંધો તૂટી જાય ને તો પણ મંજૂર છે, પણ એક વખત મારો હક તો હું લઈને જ રહીશ. મીરા, જો તમારા સંબંધો ખાલી પૈસાના જોર પર હોય ને તો બેટા આ ખોટું છે. અચ્છા, તો એને સમજાવો ને કે બોલતી વખતે થોડું ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ માણસને હર્ટ થાય એવું બોલવું જ ન જોઈએ. તો તમે આ જે વાત કરો છો તમને શું લાગે છે એ ઉપરથી તમારા ભાઈને બહુ સારું લાગશે? તમારા ભાઈની વાતનું તમને જો ખોટું લાગી શકે તો તમારી આ વાતનું પણ તમારા ભાઈને ખોટું લાગી શકે. તમારે જે સમજવું એ સમજો. મને વાત કરીને જણાવો કે આગળ શું કરવું છે. મીરા, હું કહું છું, જો બેટા, શબ્દોનો પણ એક સ્વાદ હોય. આપણને ન ગમતા હોય ને તો આપણે કોઈને આપવાય ન જોઈએ. તું અત્યારે દેવાંગની વાત કરે છે, પણ તું દામિની સાથે કેવી રીતે વાત કરે છે, મારી સાથે કેવી રીતે વાત કરે છે? અને આ તારા શબ્દોથી અમને ખુશી થાય છે, અમારું મન નથી તૂટતું, અમારું અપમાન નથી થતું. જો તું આવું માનતી હોય ને તો પછી તારે આવું બોલવું જ ન જોઈએ. બા, જવા દો. હું દેવાંગ સાથે વાત કરી લઈશ. જો એને કેટલું ખોટું લાગી ગયું એ મારો પ્રશ્ન નથી.